નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર તાલુકાના વણા મોઢવાણા ગામ વચ્ચે ગાયને અજાણ્યા વાહન દ્વારા ટક્કર મારવામાં આવતા ઘાયલ થઈ જઈ હતી અને વાહન ચાલક નાસી છૂટ્યો હતો, ત્યારે તેની સારવાર કરવામાં આવી। કચ્છ જિલ્લાના અંજાર હિન્દુ યુવા સંગઠન પ્રમુખ દ્વારા મોઢવાણાના સ્થાનિક ડૉક્ટરને બોલાવી સારવાર કરવામાં આવી। લખતર તાલુકાના વણા મોઢવાણા રોડ ઉપર આવેલ બહુચર માતાના મંદિર સામે રોડ ઉપર એક ગાય પસાર થઈ રહી હતી, ત્યારે રાત્રિના સમયે કોઈ અજાણ્યા વાહન દ્વારા તેને ટક્કર મારી અને ઘાયલ કરી અને નાસી છૂટ્યું હતું। ત્યારે ઘાયલ થયેલી ગાય અને થોડા સમય પછી કચ્છ જિલ્લાના અંજાર હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ અરવિંદસિંહ રાણા ધ્યાનમાં આવ્યું હતું, ત્યારે તેમની સાથે HDFCમાં ફરજ બજાવતા યુવાન હતા, તેમના દ્વારા ઋષિરાજસિંહ રઘુવીરસિંહ રાણા મોઢવાણા ને તેવા જાણ કરવામાં આવી હતી। ત્યારે મોઢવાણાથી અરવિંદસિંહ સુખદેવસિંહ રાણા, ડૉક્ટર રમેશભાઈ રબારીને બોલાવવામાં આવ્યા હતા અને તેમના દ્વારા આ જે ઘાયલ હતી તેને સ્થળ પર જ સારવાર કરવામાં આવી હતી। ત્યારબાદ તેમના ધ્યાનમાં કોઈ દ્વારા લાવવામાં આવ્યું હતું કે આ ગાય વણાના માલધારીની છે અને તેને ત્યાં મૂકવી જરૂરી છે। આથી આ બધા યુવાનો આ ગાય માતાને વણા ગામ સુધી મૂકી આવ્યા હતા। વણા ગામની અંદર જતાં આ ગાય એક જગ્યાએ બેસી જતા તેને લોકોને જાણ કરવામાં આવી હતી કે આ ગાય જે માલધારીની હોય તે માલધારીને પહોંચાડી દેશો, તેમ કહી તેઓ ત્યાંથી પરત નીકળી ગયા હતા। તેમના દ્વારા માનવતા દેખાડવામાં આવી હતી।